હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ઠેચા, મહારાષ્ટ્રના સ્પેશિયલ ઠેચા। તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે। ઠેચા માટે આપણે મરચાં લીધા છે અડધો બાઉલ સિંગ લીધી છે શેકેલી, ને આપણે લસણ લીધું છે 10 થી 15 કળી। આ થોડુંક લસણ મારેલું થઈ ગયું ને એટલે, ને 1 બાઉલ આપણે ધાણા લીધા છે। હવે એ બધું આપણે શેકી લેશું। 2 ચમચી જેટલું આપણે તેલ લેશું। એમાં આપણે મરચાંને શેકશું પહેલાં। એમાં આપણે લસણ નાખી દઈશું। હવે એમાં આપણે ધાણા નાખી દઈશું ને સિંગ। હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું। મીઠું બરાબર આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આને કાઢી લઈશું એક બાઉલ। થોડુંક આપણે ઠંડુ પડવા દેવું। જો મિક્સરમાં કરવું હોય તો ઠંડુ પડવા દેવાનું, અને તમારે ખાંડણીમાં વાટવાનું હોય તો વટાઈ જશે। આપણે અત્યારે મિક્સરમાં કરવાના, તે થોડુંક ઠંડુ પડવા દઈશું। આ આપણું ઠંડુ થઈ ગયું છે, આવું ઠંડુ કરી દેવાનું, પછી મિક્સરમાં ક્રશ કરવાનું ને આપણે ચાલુ બંધ કરશું। આવા એને અધકચરા ક્રશ કરવાના જ, આવા લોટ જેવું નહીં કરી દેવાનું। તો તૈયાર છે આપણા મહારાષ્ટ્રના ઠેચા। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો, આગળનો વિડીયો તમને મારો મળતો રહે।